હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો મારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. તો આજે બ્લોગનું સ્ટાર્ટિંગ થાય છે ઓફિસથી, કેમ કે ઓફિસ એ કામ હતું તો આવ્યા હતા. અને જો કે કામ તો ઓલમોસ્ટ પતી ગયું છે, બધું થઈ ગયું ડન. અને હવે ઘરે જવું હતું, એટલે આજે તમે મોડા આવ્યા હતા ઓફિસ, કેમ કે મારી તબિયત થોડીક વીક હતી. કોમલની તો તબિયતમાં આજે થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે. એને છે ને પગની નસ દુખે છે. દેવનો બોન થયો ને એ ટાઈમે એને પ્રેગ્નન્સીમાં પગની નસ દુખી હતી ને તે દિવસની હમણાં દુખે છે. 8 વર્ષ થઈ ગયા, બોલો હજી એને દુખે. ક્યારેક ક્યારેક દુખે ને તો એ હાલી જ ન કે એટલી દુખે. આમ ઓલું થઈ જાય છે એમ કે અમુક કોકને પ્રેગ્નન્સીમાં રહી જાય ને તો રહી જાય, એવું થઈ જાય. હજી એનું દુખે છે. નીચે બેસે ને તો દુખે. અમુક પછી આપણે પેલું શું કહેવાય, રૂના ગાડલામાં સુવે ને તોય, પેલું કઠણ ગાડલું હોય રીતે સુવે ને તોય એને દુખે. નીચે બેસે ને આપણે જમીન ઉપર તોય એને દુખે. એટલે ડોક્ટરે ના જ પાડી હતી. જોકે અમે કેટલી દવા કરી છે એની, અને આની દવા લિટરલી એટલી બધી મોંઘી થાય છે ને કે વાત જ જવા દો. જ્યારે અમે જાય ને ત્યારે 8,000 રૂપિયા જેવા તો થઈ જ જાય. નહીં ત્યારે માંડ સારું થયું હતું, નહીં ઓલી દવા લીધી હતા ત્યારે. એ ડોક્ટર કીધું કે આ નસ દબાઈ એના જેવી એની કઈ દવા ન હોય, પણ આ તો દુખે એટલે આપણે જવું પડે એમ થાય કે અને દવામાં છે ને કાંઈ આપે. પેલા તો જય શ્રી કૃષ્ણ કહો. જય શ્રી કૃષ્ણ. પેલા તો દવામાં કાંઈ નહીં, છે ને પેઇન કિલર જ આપે છે. જ્યારે દવા પીવે ને ત્યારે સારું થઈ જાય, અને પછી થોડાક ટાઈમ પછી પાછું દુખે. એનો તો કોઈ મતલબ જ નથી દવા પીને. એમ ખોટું પેઇન કિલર પીને દવા નાખવી શરીરમાં એના જેને જેવું એમ. પણ તોય બિચારીથી રહેવાતું ન હોય, હાવ હાલી જ ન કે એના કરતા તેમ કેટલી અમે એક્સરે એટલા પડાવ્યા છે ને કેટલું કર્યું છે. તો એ ડોક્ટર એમ જ કે સારું થઈ જશે થઈ જશે. હવે ડોક્ટર તો એમ જ કે ડોક્ટર ના તો ન જ પાડે. કેટલી બધી જગ્યાએ બતાવી દીધું છે અમે, પણ એક જગ્યાએથી એને સારું થઈ ગયું. પણ એ દવા લઈએ ને તો જ. દવા લીધી અત્યાર સુધી. ઇન્જેક્શન મરાવ્યા હતા કા, બધું કર્યું. ઇન્જેક્શન મરાવ્યા હતા, બધું થઈ ગયું. પણ ઇન્જેક્શન પાવર હોય ને ત્યાં સુધી સારું રહે. મેં દવા લીધી હતી કાલે, તોય મને સારું નથી. અત્યારે વાતાવરણ એવું છે ને એટલે બીમાર પડે છે બધા, એવું થાય. એટલે એને પ્રેગ્નન્સીમાં રહ્યું છે. એટલે ડોક્ટરે કીધું કે તમે બીજી પ્રેગ્નન્સી જો તમે કરો ને, કન્સીવ કરો ને, જો તો તમારે પ્રેગ્નન્સી પછી જો જતું રહે ને તો જતું રહે, એમ રહી જાય ને તો રહી જ જાય એવું. એટલે હવે એ તો એ લોકો ઉપર છે, બરાબર, શું છે શું નહીં બધું. તો હવે ઘરે જઈએ. માધવન હું કરતો ખાઈ પીને ફ્રેશ થઈ ગયો હશે, એ વેલો સુઈ ગયો હશે. ટાઈમ તો થઈ ગયો ને સુવાનો. ચલો તો હવે ઘરે જઈએ. અને આજે રાતે સેટરડે છે, આજે સેટરડે નાઇટ છે, એટલે કંઈક ધમાલ થશે, બરાબર. એવી રીતે એ પ્લાન કરીએ છીએ. ધમાલ એટલે એવું તો બધું કઈ નહીં કે બસ લાઈવ કરશું. લગભગ આજે આવશું એવો વિચાર છે. લાઈવ કરશું, કંઈક મસ્તી કરશું, ગેમ બેમ રમશું, કંઈક. આજે ખુશીને એ લોકોને ઘરે બોલાવ્યા છે. તમે દર વખતે અહીંયા જાય, આ વખતે કીધું તમે આવો, કે સારું ચાલે કે આજે આવશું. એટલે એ લોકો લગભગ આજે ઘરે આવશે રાતે. એટલે અત્યારે તો નક્કી થઈ ગયું, પણ પછી આવે ને ત્યારે કેવાય આવ્યા એવું છે. મસ્તના નવા વાઘા આવી ગયા છે, તો બધાય ફટાફટ ઓર્ડર કરી દેજો વેલા તે પેલા ધોરણે. રક્ષાબંધન આવે છે, જન્માષ્ટમી આવે છે, નવરાત્રી આવે છે. નવરાત્રીમાં તો જો કે બીજા આવશે નવા ત્યાં સુધીમાં. અને થોડાક સમયમાં તમને પાછું હજી એક નવું આમાં એડ નવું મસ્તનું થવાનું છે. એ અમે અત્યારે એક્સપેરિમેન્ટ કરીએ છીએ, અને પછી તમને બતાવશું. જો 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 બિચારી હાલી ન થતી. જો આવી રીતે થાય બિચારી ને. આપણને જો 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 આપણને જોઈને દયા આવી જાય. અને બીજા આ તો અત્યારે તો કઈ કઈ હલાય છે. બાકી કેવું કે દુઃખ નસ ચડી જાય ને, પણ દુઃખ ચાલુ થઈ જાય ને, એટલે કેવું એક જગ્યાએ ઉભી હોય ને ન્યા ઉભી રહે, નો હલી શકે, નો ચલી શકે, કાંઈ નહીં. દયા આવી જાય ને એને જોઈને. બોલ આપણે કોક વાર તો બિચારી એવી રોવે ને કે એમ થઈ જાય કે હવે તો એને સારું થઈ જાય ને સારું. એના કરતા એને પેન કિલર હોય ને તો સારું, પેન કિલર તો પી લે બેન, એમ થઈ જાય.
ચાલો તો હવે ઘરે જઈએ અને શું થાય છે રાતે. અને કાલે બર્થડે સેલિબ્રેટ કર્યો ને બહુ જ મસ્ત હતું, બહુ મસ્ત. આશીષભાઈ સરપ્રાઈઝ આપ્યું ખુશીને, બહુ ગમ્યું મને પર્સનલી. બીજું બધું તો નહીં, પણ ઓલો વિડીયો બનાવ્યો હતો ને એ બહુ સરસ હતો, એ મને બહુ ગમ્યું. બહુ મસ્ત વિડીયો બનાવ્યો હતો, બધી ફિલિંગ્સ કહી દીધી આશીષભાઈ કાલે. કોમલ તે જોઈ? બહુ મસ્ત છે, જોજે ઘરે જઈને વિડીયો જોજે એ લોકોનો, બહુ મસ્ત નું છે. આપણા વ્લોગમાં હશે, મેં આપણા વ્લોગમાં લીધું છે. સારું ચાલો તો મળીએ પછી પાછા. તો રાખડી આવી ગઈ છે અમારે બધાની, કુરિયર આવી છે. આ વખતે માનસીએ કુરિયર કરી છે રાખડી. કેમ હું ઈ નથી ખબર. એને એમ કીધું કે મારે આવવામાં લેટ થાય કે વહેલું થાય, કે રક્ષાબંધન તમારે રાખડી પહોંચી જાય ને એટલે કે હું રાખડી મોકલી દઉં છું. અને જો કેવલની રાખડી મોકલી છે આ, અને બીજા બધાની રાખડી આવી ગઈ છે. કેવલની ને એની બધાની આવી છે. પછી આ આયુષીએ મોકલી છે માધવન માટે, આ એની છે રાખડી. પછી આઈડિયા સાનવીની રાખડી છે, આ કેવલના ફ્રેન્ડ છે, એની છોકરીએ જીદ કરીને રાખડી મોકલી છે, મારે મારા ભાઈને રાખડી બાંધવી છે. આ એની રાખડી છે. અને આ બધા ભાઈની છે, ઓમની ને એ બધાની છે આ. અને અહીંયા માનસીએ મોકલી છે માધવન માટે, મસ્ત ક્યુટ ક્યુટ કાર વાળી છે. અને આ કેવલની છે. એટલે એવું હોય કે રાખડી તમે બ્રેસલેટ ને એવું બધું ગમે તે બાંધો ને, એટલે પેલા તમારે ગમે તે લાલ દોરો બંધાય અને બ્રેસલેટ ને એવું. રાખડી આ બીજી પૂનમ આવે ને ત્યારે રાખડી છોડી નખાય એવું કે. અમારા બ્રાહ્મણ આવે ને, બ્રાહ્મણ એમ જ કે રાખડી હાથમાં બાંધીને ન રખાય, રાખડી છોડી નખાય. પૂનમ આવે ને ત્યાં રાખડી છોડી નખાય એમ. હા, 1 મહિનો જ રખાય, રાખડી છોડી નખાય એમ કે. રાખડી નો બંધાય હાથ ને, એમ કે ભાઈ ઉપર ભાર રહીએ એવું કે. તે દિવસે આપણે ઓલા તમે નહોતા ને, તમે નહોતા ગયા વર્ષે ઓલી પૂજા કરાવવા આવ્યા હતા ને. દુષ્યંતભાઈ તમે નહોતા, તમે આંદોલનમાં ગયા ને. હા, તો દુષ્યંતભાઈ આવ્યા ને, મેં હાથમાં રાખડી બાંધી દીધી. મને કે હાથની કે સોનાની કરવી છે રાખડી કે હાથમાં બાંધીને રાખી છે? તો મેં કીધું રાખડી અમે તો બાંધી રાખી, કે તૂટે નહીં ક્યાં સુધી. તો કે હાથમાં કે પૂનમ થી પૂનમ રખાય, પૂનમ બીજી પૂનમ આવી તો હાથમાંથી રાખડી છોડી નાખે. એમને દિનેશ મામા 12 મહિના થાય પોર બાંધી ને આજ ખેલે પૂનમ જ છોડે એમ ના. બ્રાહ્મણ આવું કે ના તો એટલે હવે હું આપણે ઓલું બ્રેસલેટ ને એવું બધું બાંધ્યું હોય બરાબર, બ્રેસલેટ ને બધું હોય એટલે ઈ તો આપણે આખું વર્ષ, ઈ તો બ્રેસલેટ તો આપણે હેવી જ લીધું હોય એટલે ઈ હું આખું વર્ષ જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી, બાકી વર્ષ તો નહીં, જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી બ્રેસલેટ તો પહેરવાના જ છીએ આપણે. એટલે મેં આ વખતે માનસીને એવું કેવું હતું કે મારે કેવલ માટે બ્રેસલેટ લેવું છે. તમે તો બ્રેસલેટ તું લે કે ન લે એમ, તું ગમે તે લે એમ. રાખડીમાં હેવી રાખડી લેતોય ભલે, ઓલી લેતોય ભલે, પણ છે ને એક લાલ કલરનો દોરો પેલા બાંધી દેજે અને પછી તું બ્રેસલેટ બાંધ્યો તો તું બાંધજે એમ. ગમે તે. મેં ગયા વર્ષે ભાઈને, હા ઈ દોરો જ હાથો. મેં ગયા વર્ષે ભૈલા ને એવું જ કર્યું. મેં ભૈલા માટે બ્રેસલેટ લીધું હતું ને, તો છે ને પેલા એને દોરો બાંધી દીધું ને પછી મને બ્રેસલેટ પહેરાવ્યું એમ. કેમ કે ગમે તે રાખડી બાંધો ને ઈ, જો કે આ તો બધી હવે ફેશન નીકળી છે, બાકી ગમે તે હોય લાલ દોરો બાંધે એટલે લાલ જ દોરો બાંધતા પેલા તો. કેમ કે પેલા તો આટલી મોટી મોટી રાખડી આવતી, એનું કઈ રીઝન તો હશે ને, હું નહીં તો એ કઈ નથી ખબર. પણ હવે એનું રીઝન એ છે કે ભાઈ બેન ની રક્ષા કરે ને એના માટે કઈ લાલ દોરો બાંધે કે એની રક્ષા થાય એના માટે, એવું બધું છે. હવે એનું આખું રીઝન શું છે એ મને નથી ખબર. દોરો બાંધે પણ એનું રીઝન શું પપ્પા કે લાલ દોરો બાંધે તો હાથમાં રક્ષા થાય એનું શું રીઝન પપ્પા કે હાથમાં દોરો બાંધે? લાલ વસ્તુ છે ને સુકનની વસ્તુ. હા, આપણે ગમે એ નથી કહેતા કે લાલ કપડું લાલ વસ્તુ એમ સુકન. અમે મને ખબર કે અમે એની વાવણી આપણા રક્ષાબંધન તો હવે આ રક્ષાબંધન ની બાંધો ખેડૂત વાવણી કરવા જાય ને તેથી રાખડી બાંધે, ઊંટને બાંધે, બળદને બાંધે, ગાડાને બાંધે, થાપીને બાંધે, ધોંગરીને બાંધે, અને જે વાવતા હોય ને એ ખેડૂતને બધા ઘરમાં બધા બાંધે. બધી અમે ઘરે બનાવતા જ રાખીએ. હા ઈ ઓલા નથી આવતા રક્ષાબંધન ના દિવસે, ખબર બ્રાહ્મણ દેવા આવે આ એ ટાઈપની રાખડી આવતી એ બનાવતા. પછી એમાં કંકુમાં પાણીમાં જબો એટલે લાલ થઈ જાય ને. આ બધા તો હવે નીકળ્યા બધા. આ બધા હું કે તકલાદી. ઓલી રાખડી તો તૂટે નહીં તમારે બરાબર. બધા કરતા મને હે ને આ રાખડી ગઈ, છોટું ક્યુટું ક્યુટું બહુ મસ્તીની છે.
હાથમાં છે ને બાંધશો ને એટલે છે ને એ કેવું પડશે ખબર હાથમાં બાંધશો એટલે બધું મોઢામાં નાખીને એને ઈ હાંજ નહીં થાય ને ત્યાં બધી આ બધી ઠેકાણે કરી નાખશે એને પણ જી દઈ બધું બધું એને દાંત આવે ખજવાડ આવે છે ને એને એટલે મોઢા પર ઈ નાખે સૂતો હોય એને સાલ ઓઢાડે ને હા. મોઢામાં ચાદર નાખશે પછી સુઈશે. બધું મોઢામાં નાખે આપણું ટી શર્ટ બાજુમાં ઉડાયું હોય ને આપણને એમ કે રમે છે ટી શર્ટ ભીનું કરી નાખે ને બધું ડૂચો કરી નાખે એ હિંચકે બેસાડું ને તો એની ઓલી દોરી રહીને ઈ મોઢામાં આમ નાખે. કોકે કઈક બનાવ્યું મસ્ત હાથ આવડો હે અને રાખડીઓ વધી ગઈ તો હારું આમ એવું જીવ છે. જીવી છે. હા Application ની આવી ને તો 10 રાખો. હા હા 10 બેન કે માત્ર. યસ જો ઉભો થઈ ગયો માધવન ચૂપ કરે દીકો ચાલે છે આનાથી તો તને બીક લાગે છે આ જો એની માનસી એની ફીએ ટોય મોકલ્યું માધવન માટે આજો માધવન આજો થેન્ક યુ ફિયાને કે તો કાના બસ બોલે ને આમ આવે ને આજે. તો જોઈ લઈ જાય છે. જો હે કેટલા ટાઈમ પછી અમારા ઘરે આજે બધે ભેગા થયા છે જો આવ્યા છે હમણાં મારે 6 આવવાના છે બધે મરી જવાના હો આ બધે ક્યાર ને મારી કુકી મારે છે જો ક્યાર ની હું તો માધવનને આગળ નો જવાય. જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. અહીંયા આવે બબાલ આવે. બબાલ અહીંયા આવે, લઈ બહુ જવાય. મોટી તો બબાલ મને આવે. એકને ચાન્સ મળશે ઓલી એક આગળ ગઈ હતી તો અમે આ લૂંટો જસાની નથી, ચાન્સ કોઈ દિવસ બબાલ થઈ જાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ આ ચીટરિયા બે આવે છે ક્યાંયથી નકર હું તો મૂકીશ હો મંડો બેહી જા, બોલવા બેહી જા, બેહી જા, બેહી જા. હા, બીજો મંડો option બોલવા છે હાલ. હલે. બધાય ભેગી થઈને મારી કુકી એ મારી કૂતરા ઈ જ હવે હા વાહેત કરવાની અરે એક વૈદી એ મારશે આપણે- કેવલ આવું ન કરે અરે કેવલ એવું- રાખવી તો ખરી ને કેવલ બરોબર ને હા તો ઈ તો કાયદેસર જ હાલતું આખવા તો જોઈ કઈ અરે આ અંદર વહી જાય ને તો અંદર પછી દા આવશે વધારે દાણા. હા હવે ચલાવવા દ્યો ને એને બરોબર કેતો તો. ચલાવવા દે મારે હવે 3 ડીઓ પેલા ફૂલે 3 તું પેલા બહાર કાઢ લે 3 બસ કેવાય હવે આ મજા આવશે કેવાય. મારવાની. આવશે આવશે બકરે કી માં કબ તક ખેર મનાએગી અચ્છા એવું એમ ને જો તું ઓલું 6 આવે છે ને 8 5 પણ એની હું છે એને મારી મારી એની હું છે અરે એવું નથી મારી પાસે બીજું ઓપ્શન નથી ભાગવાનું ઓલી બાજુ જાય છે તો મારી મારીને ઢીમ ઢાર દઈશું એટલે નથી આયા બેઠા આયા બધાય ખૂંખાર. બધા રાહ જોઈને બેઠા છે. ઓલી ઓટો થઈ જશે ઘરમાંથી ચલાવે આશિયાનું આ ઘર રહ્યું ને આ 6 કુકી પડી છે તો બધા અહીંયા જ જઈને બેઠા હરાર કેવું લાગે આમ જો આમ જો. કોઈ ડગવું નથી અહીંયાથી જો તો કેવું લાગે આજો 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 ઈ રાહ જોવે કોણ હલે ને ઈ એકબીજાને મારી. અને ટપો ટપ પડવાનું ચાલુ થઈ છે હો જેવું એકાદી બહાર નીકળીને એટલે તો આપણે અહીંથી ભાગો અત્યારે. જો કેક લઈ આવ્યા છે કેક ખાઈએ છીએ ને હજી જો હવે શું બનાવો છે પાસ્તા મેગી ખાવી છે તમારે કે ખાવાની મારે ને આ તમારે બધા આ બધું clear થઈ ગયું ને હાલે. 3 વાગી ગયા છે 3 બરાબર હવે આશીષભાઈ લોકો ગયા હવે અમે સુવા ભેગા થઈશું હજી કેવલ તો જાગશે કે મારે સિરીઝ ને બધું જોવું છે બસ આજે મારો હવે લિમિટ ઓવર થઈ ગઈ છે કમર કામ દઈ ગઈ છે આજે તો હવે સુઈ જાય ટાઈમસર હવે માધવન તો હજી રૂમમાં સુવડાવ્યો છે ને એ હજી જાગ્યો નથી નહીંતર ઈ જાગી જાય હવે સવારે જાગે તો સીધો
એવું છે તો હવે સુઈ જાય. અને આજે ખબર નહીં અમારું કયા ચોઘડિયામાં અમે ઓલું કર્યું હતું, લાઈવ આવવાનો વિચાર કરીને તે દિવસે જ કેવલને લેટ થઈ જાય. આજે કેવલને લેટ થઈ ગયું, કારણ કે જે દિવસે લાઈવ આવવાનું વિચારીએ ને તે દિવસે કેવલની ટ્રેન લેટ જ હોય. આજે એને લેટ થઈ ગયું, પછી આવીને અમારા જે જમવાનું લેટ થઈ ગયું, એનું લેટ થયું ને એટલે પછી માંડી વાળું. હવે બીજી વાર ક્યારેક ફ્રી થઈશું ને ત્યારે વાત. હવે એવું હતું, બધી તૈયારી કરીને બેઠા હતા, સોરી, પણ મેળ જ ન આવ્યો. હવે કઈ વાંધો નહીં, બીજી વાર ક્યારેક કરશું, બરાબર. સારું, ચાલો તો હવે થાયકા છીએ, સુઈ જઈએ. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.